હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 3 સિવિલ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે એડવાન્સ સર્વેઇંગ, જે સેમેસ્ટર 3 ની અંદર મેઇન સબ્જેક્ટ છે, એના આજે આપણે આજના વિડીયોમાં જીટીયુના વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ઓલ યુનિટના ક્વેશ્ચન્સ જોવાના છે. જેટલા ક્વેશ્ચન્સ તમે અહીંયા આપું છો એટલા ક્વેશ્ચન્સ પરફેક્ટલી કરીને જાઓ છો તો તમારી જીટીયુની એક્ઝામમાં 9.5 એસપીઆઈ લાવવા છે તો એકદમ ઈઝી થઈ જવાના છે વિદ્યાર્થી મિત્રો. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 3 સિવિલ બ્રાન્ચના દરેક સબ્જેક્ટ જે છે એ બધા જ સબ્જેક્ટના કોર્સ આપણા અપલોડ કરી દેવામાં આવ્યા છે વિથ વિડીયો લેક્ચર્સ. એની અંદર ક્વેશ્ચન્સ બેંક સુપર 30 વિથ આન્સર આ વસ્તુ બાયોમાં મૂકેલી છે. અને જો સેમેસ્ટર 3 ના વોટ્સએપ ગ્રુપમાં તમે હજી સુધી જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન કરી શકો છો અને તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ તૈયારી કરવા માટે બાયોની લિંકો એકવાર ચેક કરી લેશો. હવે વાત કરીએ સિવિલની અંદર જે એડવાન્સ સર્વે છે એમાં કયા કયા ક્વેશ્ચન્સ રેડી કરવા જોઈએ જેથી આપણે ઈઝીમાં ઈઝી માર્ક્સ લાવી શકીએ અને સારામાંથી સારા આપણે એસપીઆઈ લાવી શકીએ. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો યુનિટ વાઇઝ જોઈએ તો ફર્સ્ટ યુનિટ છે એમાં 3 માર્ક્સની અંદર થિયોરાઇટના ઉપયોગો તમને ક્વેશ્ચન્સ પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે. થિયોરાઇટના ઉપયોગો લખો, પછી વ્યાખ્યાઓ આપો. વર્ટિકલ એક્સિસ, લાઇન ઓફ સાઇન એન્ડ હોરિઝોન્ટલ એક્સિસની વ્યાખ્યા તમને પૂછી શકે છે. પછી થિયોરાઇટની આકૃતિ દોરી તેના ભાગો દર્શાવો. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને થિયોરાઇટના હંગામી સમાયોજન સમજાવવાના પૂછી શકે છે. તો યુનિટ નંબર 1 એક બહુ નાનું છે. આ 4 ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેવાના છે. એમાંથી કોઈ બી એક અથવા બે ક્વેશ્ચન તમારા જીટીયુ ની એક્ઝામમાં 110% આવશે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ કરી લેશો. એના પછી યુનિટ નંબર 2 ની અંદર વાત કરીએ તો યુનિટ નંબર 2 ની અંદર અંતરકોણ માપનની પદ્ધતિ કયા કયા સંયોજનમાં વાપરી શકાય તે પદ્ધતિનું લિસ્ટ આપવાનું 3 માર્ક્સની અંદર તમને ક્વેશ્ચન્સ પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો. આ જે અહીંયા ક્વેશ્ચન્સ આપું છે એ તમારા બેસ્ટમાં બેસ્ટ સ્કોર કરવો છે, ટોપ કરવું છે, આટલું જ વસ્તુ તૈયાર કરવાની છે. આમાંથી જ સુપર 30 ક્વેશ્ચન હોય છે વિદ્યાર્થી મિત્રો. અને ખાસ કે જે વિદ્યાર્થી મિત્રો હજી સુધી તૈયારી સ્ટાર્ટ નથી કરી અને પાસ થવું છે એના માટે બી મટીરિયલ આપણી એપ્લિકેશનની અંદર છે. તો ફટાફટ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો અને જેની લિંક બાયોમાં મૂકેલી છે અને કોર્સ પરચેસ કરી શકો છો. હવે એનાલિટિક લેન્સ શું છે, તેના ફાયદા ગેરફાયદા લખવાના પૂછી શકે છે. પછી સ્પર્શીય આંતરકોણ માપનમાં જ્યારે દંડ ઉદ્વાર હોય અને બંને ખૂણા ઉન્નતન કોણ હોય ત્યારે અંતર ઊંચાઈનો તફાવત શોધવા માટેનું સૂત્ર શું છે એ ક્વેશ્ચન્સ મોસ્ટ આઈએમપી છે. પછી અંતરકોણના માપનના સિદ્ધાંતો સમજાવવાનો પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે. એના પછી ટેકનોમીટરની લાક્ષણિકતા સાથે સમજાવવાનું પૂછી શકે છે. આંતરકોણ માપકની સ્થિતિની તારણની રીતો સમજાવવાનું પૂછી શકે છે. પછી ફિલ્ડ ટેક્યોમીટરના અચળાંકો કઈ રીતે શોધવામાં છે તે સમજાવવાનું પૂછી શકે છે. એના પછી એક અહીંયા તમને એક ટેક્યોમીટર છે જેનો અચળાંક 100 છે અને તેમાં એનાલિટિક લેન્સ જોડે છે તે દંડને ઉધ્વ રાખી અને નીચેના અવલોકન લેવાના છે અને આ વસ્તુ ગણવાની છે. હવે સમજો કે અહીંયા તમારો ડેટા ચેન્જીસ થઈ શકે છે. એક્ઝામ્પલ છે, સેમ ટુ સેમ ડેટા નહીં આવે, ડેટા ચેન્જીસ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. પણ આ ટાઈપનો એક એક્ઝામ્પલ જીટીયુમાં 110% આવવાનો છે તો ખાસ કરી લેવાના છે. યુનિટ નંબર 2 સારા એવા માર્ક્સનું પૂછાવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ કરી લેજો. બહુ જ કોમ્પ્લિકેટેડ છે થોડું, પણ કરવું જરૂરી છે. સારા માર્ક્સ લાવવા છે તો એકદમ તૈયારી પરફેક્ટલી કરી લેવાની છે. એના પછી યુનિટ નંબર 3 ની અંદર વાત કરવામાં આવે તો યુનિટ નંબર 3 ની અંદર વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર 3 માં કર્વસની અંદર તો સરળ વક્રની નીચેની આકૃતિ સાથે દર્શાવવાની છે. સરજ્ય, દીર્ઘ, જીવ્ય, શીર્ષ બિંદુ છે, વિચલન કોણ છે, પાર્શ્વ કોણ છે, ઓકે, આ બધા જ. પછી વક્રના પ્રકાર પર ટૂંક નોટ લખવાની છે, ટાઇપ્સ ઓફ કર્વસ, ઓકે. પછી વર્તુળાકાર વક્રનો પ્રકાર આકૃતિ સમજાવવાનો છે, વિથ ડાયાગ્રામ સમજાવવાનો છે. પછી તફાવત લખવા, મિશ્ર વક્ર, ઉત્તમ વક્ર એટલે મિક્સ કરવાને, ઇન્વર્સ કર્વ મોસ્ટ આઈએમપી છે, મિક્સ કર્વ અને ઇન્વર્સ કર્વનો ડિફરન્ટ. એના પછી ડિફાઇન ધ એંગલ કર્વેશન એટલે કે વક્ર અંશની વ્યાખ્યા આપો. વક્રના અંશ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધની પ્રસ્થાપિત કરવાનો છે એટલે વચ્ચેનો સંબંધ તારે સમજાવવાનો છે વિદ્યાર્થી મિત્રો.
મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર વિથ વિડિયો લેક્ચર આપણા કોર્સની અંદર સમજાવેલા છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરી લેશો એના પછી સંગમિત વક્રોની જરૂરિયાતો જણાવવાની તેના ફાયદા લખવાના છે પછી સરળ ગોળાકાર વક્રનું આંકન કરવાની રીતો જણાવવાની તેમાંથી કોઈ બી એક વિગતવાર એટલે કે વિથ તમારે ડિટેલ સમજાવવાની છે અને આ રીતનો તમને કોઈક એક્ઝામ્પલ પૂછી શકે છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા જેટલા ક્વેશ્ચન્સ આપ્યા છે એ બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેજો જેથી તમને જીટીયુ ની એક્ઝામમાં કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ ના થાય એના પછી યુનિટ નંબર 4 ની અંદર વાત કરવામાં આવે તો યુનિટ નંબર 4 ની અંદર એડવાન્સ સર્વેઇંગ ઇક્વિપમેન્ટ છે એમાં ટોટલ સ્ટેશનના તેના ફાયદા અને ગેરફાયદા સમજાવવાના છે પછી રોબોટિક ટોટલ સ્ટેશન શું છે એના ઉપર ટૂંકમાં પૂછી શકે છે પછી એટીઆર એટલે શું વિગતવાર સમજાવવાનું છે મોસ્ટ આઈએમપી છે પછી ઈડીએમ નો સિદ્ધાંત શું છે એક્સપ્લેન ધ પ્રિન્સિપલ ઓફ ઈડીએમ શું છે પછી ટોટલ સ્ટેશનમાં વાપરતી વખતે ધ્યાનમાં લેવામાં આવતી બાબતો કઈ કઈ છે એ ખાસ સમજાવવાનું પૂછી શકે છે પછી ટોટલ સ્ટેશન એટલે શું તેના દરેક ભાગોના કાર્યો લખવાના છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે એના પછી ગ્લોબલ પોઝિશન સિસ્ટમ જીપીએસ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જીપીએસ પૂછી શકે છે એના પછી વાત કરવામાં આવે જીપીએસ ના વિવિધ ભાગો આકૃતિ દોરી સમજાવવાના પૂછી શકે છે પછી જીપીએસ ના ફાયદા શું છે પછી વિવિધ પ્રકારની જીપીએસ મેજરિંગ ટેકનિક સમજાવવાની પૂછી શકે છે અને જીપીએસ ની રિસીવર શું છે એ સમજાવવાનું પૂછી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આ યુનિટ નંબર 4 ના ક્વેશ્ચન્સ હતા તો આટલા ક્વેશ્ચન્સ તમે પરફેક્ટલી કરી લો છો જીટીયુ ની એક્ઝામ માટે તો આખું પેપર તમારું આમાંથી ડિઝાઇન થવાનું છે આની તૈયારી માટેના ટોટલી યુનિટ વાઇઝ મટીરીયલ્સ ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમમાં વિથ વિડિયો લેક્ચર સાથે પ્લસ સુપર 30 વિથ આન્સર આ દરેક વસ્તુ આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ કરેલી છે અને કોર્સની લિંક બાયોમાં મૂકેલી છે ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી તૈયારી સ્ટાર્ટ કરી શકો છો અને જીટીયુમાં બેસ્ટ સ્કોર કરી શકો છો સિમ્પલ વિદ્યાર્થી મિત્રો પાસ થવું છે સારા માર્ક્સ લાવવા છે તો અહીંયા જેટલા બી મેં ક્વેશ્ચન્સ તમને પ્રોવાઈડ કર્યા છે એ બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી રેડી કરી લેશો જેથી તમે જીટીયુમાં સારા માર્ક્સે પાસ થઈ શકો છો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડવાનો છે જેથી તમારા ફ્રેન્ડ્સ બી ઈઝી તરીકે તૈયારી કરી શકે સારા માર્ક્સ લાવી શકે અને વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ જય ભારત